હા મળી જાય તો મૂડ આવી જાય છે. હા ના બંધાણ એવો આપણે નહીં હોય તો 4 કિલોમીટર ભરિયા રહી છે. હા એવું હજી અમારે 4 કિલોમીટર જવાનું. 4 કિલોમીટર તો લાયા હે આજ સવારના ભેંસી લીમડો ખવડાવે. અરે ધરી દીધો હું એ હાથા વળી ગયો એટલે વાગ્યા છે 8 ને આપણે જવાનું છે ખડવાટો. આપણે ગઈ બેઠી શાંતિથી. જો કે દાતરું બાતરું જો કમ્પ્લીટ કરી લીધું છે. બધી ગાયોને જો કે ખડ થતું નથી એના લીધે આખો પરિવાર જાય ખડવાટો. આજે જો કાલની ઘોડે ખેતર ગયા હતા ગોળ આટી ગયા તો ગાય લઈ હે ને. આજ તો વિસા લઈ જાય હે આવું છે. આપણા જઈએ હવે હોજાકી ઘર બાજુ ફટાફટ ગાયું બઢાવવાનું મોડું થાય. હજી નાવાનું બાકી છે. જો કે ખાવાનું પણ બાકી છે. હા હા નાવાનું ખાવાનું બે બાકી છે ને ગાયું લઈને જવાનું બાકી છે. મોડું થાય છે એવું લાગે છે કારણ કે આજ વળી વાટવા ગયા હતા ખડ પણ જાજુ વાટ્યું નથી. એક ગાડે જેવું વાટીને વયા છે પાડી દીધો વાટ. કાલ જો કે આપણે બ્લોગ નાખ્યો તો એમાં કહેતા હતા કે આપણે લગભગ 20 થી 25 દી પછી ખડ વાટે એવું થાય છે તો વાટ નથી જોઈએ અને આજ વાટ પાડી દીધો. બીજા જ દી આપણે જો કે કાલ બ્લોગ બનાવ્યો તો બીજા દી વાટ પાડી દીધો. આવું હે ફટાફટ પાણે ભરી દો તો હું નહીં લઉં. હાલો તો પૂરો આપણે ભરાસા પાણે જો ઉતાવળથી અહીં ઉતાવળ કરે બધાની ગાયું વાટી જઈ. આપણે એક વાય રહી જાય ગાયું લઈને વે લઈને ઘણા આગળ પગી જાય. જો અમે હાલી જાય રેઢિયાર ગાહે જે આપણા વાડામાં રાતે આવીને બેસી જાય. જો કે સરતી નથી ટકતી નથી અને મોલમાં ગીરી જાય છે તો આવી માથાકૂટ છે. આના લીધે જો આપણે રેઢિયાર ગાયું ઝેરા વાય નથી આવવા દેતા. આપણે ગાયું જો કે આવરી જો પડખે પડખે કોતર કરી રાખે છે અને એને જો કે સીધું મોલમાં જવું જોવા લીધે. હવે આમાં રેઢિયાર ક્યાંથી ભાઈ આવવા દઈએ. જો સીધું અહીંયા વાડ કહી છે ને સીધી ખેતરમાં જ ગીરી જાય. ખેડૂ આવે તો પણ ન માને એમ જ કે તમારી જ ગા છે. આવું થાય એના લીધે રેઢિયારમાં આવવા દેતા નથી. આવી માથાકૂટ થઈ જાય. એમને સીધું સારું એટલે કે મોલમાં સરવા જોઈએ. પાણી હોરું જવું ગયું ને પણ ઘડીક વિચાર કરીએ ઊભી રહી જઈ. એમાં એવું હે હોરી પહેલાં જાય કોણ આવું હે પડે છે ખરા હો. જાય તો હોરા જવા દેવાના. હમણાં ઊભા હે એ શું કે ગામ સડે મારા જલાકા કંઈ એટલે આવે ગાયું આપણે આંક્યો સડે. પાણી જો કે ઝાઝું નહીં હોય એવું લાગે છે. જઈ હોરા હોરા ઢીસણ સમાણું લાગે હે આવું હોય તો. આંકર પાસે ઊંડું હો. આંકર પાસે ખાડો ઊંડો હે. અહીં લઈ ગયા છે ઊંડું લાગે કાયદાસર અહીં ભેડો. હા ઊંડું આવ્યું. હા 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 હાલો આપણે ગાયું બધી વહી એટલે માથાકૂટ નહીં. પેલા વિચાર કરતી હતી ગાયું મેં વાત હતો મોર કોણ જાય. નીકળી ગયા પાણીમાં આવલા હોય. આ દેખે છે કે ઘણા દિવસો થઈ ગયા આપણે ગયા જ નથી. જોઈએ આગળ સરાયું છે કે નહીં. ટાઈમ પાસ થઈ જાય એટલે ઘણું કલાકનું. હાલો મારા જલા કાકા આવ્યા ભાઈ ને જાજુ પાણી નથી એટલે ને કે ન આવે. ત્યાં શું છે તોય પાણી પડવું પડે ને નાખી દે. હા કોળો મંડો. હાલો સરવા તો મીડ્યા આગળ પણ હવે સરવામાં કંઈ એવું છે નહીં ખાસ કરીને. ચોમાસાનો મહિનાથી 1.5 મહિનો વહી ગયો પણ આપણે જો કે આવ્યા આવી લીલ હે તરો પડે છે ખાલી ટાઈમ પાસ થાય એવું છે. જો તલાવ કેવું ભર્યું આવી ગયું. અમે આપણે છે જો શ્રાવણમાં આજ જો કે આપણા 80 શ્રાવણમાં બાજુ
ઘડીક પાણીના આ કાંઠે જઈએ ને ઘડીક હામા કાંઠે પાછા જઈએ. જો હવળા હવળા એ નીકળી જાય ગાયનું ગોવાળ. ભેંસીવાળા જો કે મારા કાકા હતા એ આગળ ગયા. પછી કાકો ભત્રીજો સવારના જો કે હારો હારી માવડિયું જો ઘડીક આ માટા મારે ઘડીક હામા કાંઠે જાય. પછી વાય વાય ફરવી 2-3 ગાયું કે મોરે જ રહે. સવારથી જ આજે એવું મન હતું જ્યારે પહેલાં પાણી નાખ્યા તાણે કે જો આમને ઈચ્છા થાય જવાની સામે તો જાઉં, બાકી નથી જવું. માવડીને ઘડી કાંઠે આવીને વિચાર કર્યો અને હોરા પડી ગયા. તો કે ધાલો હોલકોર જો કે હેજ મજા આવી. આંટો માથે ના પડ્યો પાણી હોરા આવી ને કા વધારે ભાગે આપણે આ રીતે ચોમાસાના મજબૂરીમાં ચારક ભરાઈ ગયા હોય ત્યારે જ તે. બાકી ગાયોને પાણીમાં હોરા ઓછા જ નાખી. પાણી જો કે છે નહીં જાજુ. આવું જો કે કોક દીકત આવો મોકો મળે હોરું નાખવાનો. બાકી આ રીતે રોજ નથી નાખતા. લંગડા બહુ થઈ જાય એના લીધે. કાંટા ને એવું વળી પાછા વાડામાં રહે ને ખીચડમાં ને ગારામાં રહે ને અને પાણીમાં નાખ્યું એટલે પછી પગ આખો દી લીલા જ રહે. અને લીલા પગ રહે તો એના લીધે પાક વધારે પડી શકે. તો આમને જો ઘરે જવું છે પણ આપણે અત્યારથી ઘરે નથી જવા દેવાના, કારણ કે હજી 2 વાગ્યા. 2 વાગ્યા તો અહીં ઘડીક સારી ગઈ તરોપડી બરોપડી કરાવી. ઓહ બો અહીં હાલો એને જવું ઘરે. તો આપણે ધોળી ગા એટલે કે ગાંડી ગા. તો ગાંડી ગા હાવ ગાંડી જ છે, કારણ કે એને ચારે ઘર પર જવાનું મન થાય નક્કી નહીં. તો થાકી જવાય એટલે ચેડો ચડી તો કેવું હોય એના પાણી એ બધું આવું કરી નાખ્યું. જો તું ગાંડી ગા સીધી આલી. ઓ જેને ઘરનો મોહ વધારે ઘર પર જાય ભાઈ અહીં કે રાયલે આવે. ઓ બોબો ગાયું ના આવતી જલા કાકા ભાઈ અડધી તો આવે ઘર પર જવું એમને. હા જો સીધા જાય આવશે તો ખરા, મીકીને તો નહીં જાય. જો હેઠલા ભાગમાં અહીં કોઈ લીલું પડે ભેંસું પોળા હે અને આ ભાગ કોરો હતો એમાં ગાયું પોળા હે. ગાયું જો કે અહીં ના આવતી હેઠ આ રીતે પોળે રાખે ટેકરિયાટ ભોમાં. હજી જો કે લીલું વધારે પડે છે. મોરલા ગાયું બહુ ભડકાવે. જો અત્યારે વળી એક આવ્યો જો હમણાં એ જ મોરલો અહીંયા બેઠો હતો ને વળી ઉડ્યો હતો. આંક્યોર જે ગાયું હતી બધી ભડકી હતી. અત્યારે વળી પાછો અહીં લીમડા પર જાય. ગાયું ભાળે એટલે એને કંઈ નહીં, પણ માણસ ભાળે એટલે ઉડવા માંડે. જો પાછો વળી ગયો. જો એ મોરલા જો બીજો જો કે આમ હાથ દે મોરલા કે નહીં. હવે જીમ હરોડું આવે હે. મારા કાકા કે જો ભેંસું લઈને હાલ્યા જઈ ઘર બાજુ ના. જો એ હણો થાય જેવું કંઈક લાયા કોઈ તો લાયા હે. આજ સવારના ભેંસું લીમડો ખવડાવે. ધરી દીધો લીમડો એટલો પાડ્યો. હા હાંકતા વાળી દીધા હું એ હાંકતા વળી ગયો એટલે આમ લઈ લેવાનો. હા ભારે કાપ હે લીમડાની તેરીથી બીરથી કાપવા લાયા હે. કેટલો ભારે છે? ભારે તો હોય જ તે ને. આમાં આ પીવો કેટલો હોય છે? 3 કિલ્લાનો હોય કે 2.5 કિલ્લાનો થાય? હા 2.5. 2.5 કિલો આના 2.5 ઉપર ક્યાં ઈ 2.5 ઉપર હોય. 3-3.5 નો હોય છે. હા ને? હા 3.5. આ તો 2.5 પાકો, કારણ કે સવા લીટરીયો બાટલો વળી પા કવર ને બવર ને વળી પા લીલું કરેલું એટલે થઈ જાય 2.5 લીટર. પણ આ છે આપણે વધારે વધારે જો ભારે આટલું લઈને રખાડવાનું.
આખો દી કા હા, અને આ થાય બધા કે દોડા ને હા, તે કોઈને આ બધું વજન કાઢ્યું ને તો 7-8 કિલો થઈ રહે. એવું થાય. લુગડાનો બગડાનો ના રૂમાલનો ને આ કાતરિયા ને કંદોરો ને તમારો બધો ચાકુ ને. વજન હલકો કરવો પડે. હા, તો હલકો એટલે તો વજન ઓછો થઈ જાય. માથું લઈને ફરવાનું. આવું છે તો હવે વેલા થઈ જાય એટલે એ મૂડમાં હાથ ઘડીક બોલે છે ને કતાલી બોલતા નતા. એ તો અમે ઘરે પહોંચ્યું ને ત્યાં મૂડ ભાંગી દે છે અહીંયા જતા તો સા મળી જાય તો મૂડ આવી જાય છે કરવું છે. હા, સાના બંધાણ એવો તો અમે તો આ ત્રાંચે ઢીલો પડતા જાય. હજી આજે પડે જ જાય ને ભાઈ એટલી ઉંમર થઈ જાય એટલે. જો ને કેટલા વાગે હું જોઈ લઉં. હજી મારા કાકાના બાપાજી હોય વિચાર કરો તો શ્યામના બાપાજી હોય 3 ને 5 થઈ. આથી આપણે નહીં હોય તો 4 કિલોમીટર ભર્યા જાય છે. હા એવું હજી અમારે 4 કિલોમીટર જવાનું 4 હોય કિલોમીટર અને અહીંથી જાય છે એટલે સીધા હાલ ભેંસ સુધી કે પોળતી જાય છે આમની લગભગ તો નહીં. તો અમે શું કરીએ? ના એ પોળે હોય આગળ શું પોળે અને અમારે ગાયું મારે તો સીધી જાય છે અહીંથી ઉપડે એટલે સીધી ઘરે. અમુક ગોવાળ તો બુટમાં વાટી જોઈને ઊભા કે અડધક પોગોતા ફોન કરજો એટલે રોડે હારવાર થઈ જઈ. હાલો અમે તો આવું છે નીકળવું હોય ને. ઓલો નીકળે. હા જો ગાયું નહીં હાલો એમ કહીશું ને નીકળીશ તરત. હા હા આપણે ઉભા રહો. હાલો કહીએ એટલે ગાયને ખબર પડે છે કે હા નીકળવાનું. હા નવળે નવળે ગાયું પોળાઈ ગઈ વૈન વૈનની. હા આટલી ગાયું નથી ઉતાવળે જો છે ને. હા ભેંસું લઈને મારા કાકા હવે ઉપડ્યા ને સવારના કાકાઓ ભત્રીજો બી હારે જ છીએ. ઘડીક જો કે માર્ગમાં એટલા નોખા હતા. રેડી ગાન રુદ્ર ખૂટીઓની ઠેઠ સામે પડ્યા છે. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ફૂલ. હવળા નીકળવી હરીભાઈ એમને પણ ફોન કરવાનો બાકી છે કારણ કે બધા હારો રોડે થઈ જઈશું પછી. એસીવાળા તો મેં નહીં રે હાઈકલે હાલ્યા જઈશે. અને આજ આપણે એવું કંઈ ટેન્શન નથી કારણ કે ઘરે નીણ બીણ લઈ આવ્યા એના લીધે. એ આપણે ભેંસું નથી. કાન એટલી ખતરનાક હો ગમે ત્યારે તૈયાર થઈ જાય. હા મોરલો વાઘો લે જો ગમી ખાઈ ગયો હોય. હા નીણ હજી પડે હે પેટમાં. મોર નીણ પડે હજી પેટમાં. મોરલો થોડાક દિવસથી જો કે મોળો પડી ગયો કારણ કે નીણ ખૂટી રહી ના લીધે. તો એવું નથી નીણ બેન એમ નીણ ચાલુ જ છે પણ અત્યારે જો કે ઓછી છે નીણ તો લિમિટમાં નાખવી એને કે નીણ જેટલી વધારે હોય તો આપણે લિમિટ બહાર નાખી દઈએ એટલે જો કે ગમેણ ભરી જ રહે. અત્યારે થોડીક સમસ્યા થઈ જાય સૂકી નીણમાં ખાસ કરીને. તો આજ તો જો કે ખડ હવારમાં ઘણું વાટીએ એટલે વાંધો નહીં આવે. અને માવડીઓ અમે જો ઊભી નહીં રહે ભેંસું નીકળે એટલે નીકળવું અમે એમને હળવું. એક જો કે મોર વહી ગયું રાડ્યું નાખે ભાઈ. હા હાલો નીકળવું હોય તો હાલો 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 ઉડ્યા નીકળ્યા. હાલો સીટા હોય બધા લઈ આવજો. હાલો હાલો એક્શનમાં આવી ગયા પણ એક બે આપણા વાંહે રહી ગયા. એ ભાઈ જો રુદ્રે સાંભળી ગયો. હાલો 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 રુદ્ર હાલ. કાં જાને મોર બંસી મોર વહી જઈ. બંસી મોર વહી જઈ હતી જઈને પછી રેડી પડાવી હતી. ગાય મોજમાં આવી જાય ઘરે જવાનું સીધા આમ થાય દાંત ભટકાડે થાય. હા તા હાલો હા તા ભેંસું ભલે મોર નીકળ્યું હોય બાકી સાઈડ તો આપણે જ કાપવાની. જો ભેંસું જો આવી રીતે પોળતી જશે. જીવ એ જો કે મોટા નાખતી જશે. ભેંસું મોર આપણે નીકળી દઈશું જે આપણે શ્રાવણમાન મંદિર ત્યાં જતા જો સામું દેખાય. તો શ્રાવણમાન મંદિરે પગી પણ ગયા આપણે. ગાયું પણ ભેંસુથી મોર નીકળી જાય. અને આજ આપણેથી એવી ભૂલ થાય એની વાત નહીં. કાલથી જો કે આ ભૂલ આપણે નથી કરવાની. ભૂલ એ થઈ છે કે આજ આપણે એક વોડકું આવી ગયું હારે અજાણે. જો કે વિચારી
લંગડી એટલી થઈ જાય એની વાત નહીં, હાલી માણમાણા કહે. જોકે ગાયથી પણ એક ક્ષેત્ર અહીં હાલે એટલી લંગડી થઈ જાય. પણ સવારમાં થોડીક ભૂલ થઈ જાય તો એના કારણે વહી છે આપણે એ ગાયોમાં આખો દીધું કે શરીર નથી. અત્યારે પણ જો બહુ શેટી છે ભાઈ, તો ખતરનાક લંગડી થઈ જાય. તો કાલથી આપણે એને ઘરે જ મૂકીને આવવું છે. ગાયોમાં જોકે નથી લાવી, માથા કૂટી કે બાંધવી નહીં તો પછી ઘરે પણ નથી રહેતી. અને છેલ્લે જો હાલી આવ ઓ તો છેલ્લે હાલી આવ લંગડી એટલી થઈ એની વાત નહીં. મોયલા પગે જોઈ કે લંગડી થઈ જાય. વિડીયોમાં કદાચ આપણે આ 2-3 દી વાર કદાચ લગભગ બનાવ્યો છે આપણે બ્લોગ એનો પણ, જે આપણે 2-3 દી પહેલાં નાખી દીધું હોય. પણ ત્યારે હાવ ઓછી લંગડી હતી. તો અત્યારે ખતરનાક લંગડી થઈ જાય આ લીલાડાના હિસાબે. કારણ કે આ માર્ગમાં ઠેટલી ગઈ ગારો ને એવું જ વધારે આવે. તો આ એટલી ભૂલ થઈ જાય આપણે આજ. કાલથી જો કે ઘરે જ મૂકીને આવશું. જો હવે વળી ગયા હવળા ઘર બાજુ. અને નિલેશભાઈની કોમેન્ટ આવી હતી કે ભાઈ ભૂરી ગાય જે પહેલાં દેખાતી હતી એ અમે કેમ નથી દેખાતી. એમાં એવું હોય ભાઈ કે ભૂરી ગાયને આપણે ગૌશાળામાં મૂકી આવ્યા છીએ. એના લીધે એ દેખાતી નથી, કારણ કે એ બિચારી સરી પણ નહોતી શકતી અને ગાયો હારે ફરી પણ નહોતી શકતી. તો એના લીધે આપણે મૂકી આવ્યા છીએ ગૌશાળામાં. તો એના લીધે આપણે ભૂરી ગાય દેખાતી નથી. બાઈક વિચાર હોય એ કોમેન્ટમાં જરૂર જાહેર કરજો. બાકી મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય સિયારામ બધાને કોમેન્ટ જરૂર કરજો. દરેક કોમેન્ટનો આપણે રિપ્લાય આપશું.